નમસ્કાર, હું સંજય વિયોલ. મિત્રો, આજે આપણે માંગરોળની અંદર નારિયોળીના ફાર્મની અંદર આવ્યા છે. મિત્રો, આપણા જોડે છે મિત્રો ઇલિયાસભાઈ, જેઓ 2 વર્ષથી આપણું ખાતર વેચે છે. મિત્રો, એમને આસનભાઈને આપણું ખાતર આપ્યું છે અને નારિયોળીમાં એમને આપણું ખાતર વાપર્યું છે. મિત્રો, અને એમને આપણે મોઢે પૂછીએ કે કેવું રિઝલ્ટ મળ્યું આપણા ખાતરનું. આસનભાઈ, કેવું રિઝલ્ટ મળ્યું? બહુ સારું રિઝલ્ટ મળ્યું. આ ખાતર કેટલું વાપર્યું તમે? પર છોડી પર છોડી 4-5 કિલો. પર પ્લાન્ટે 5 કિલો વાપરી છે મિત્રો એ ખેડૂતે. મિત્રો, રિઝલ્ટ કેવું છે? રિઝલ્ટ બહુ સારું. માંગરોળમાં મિત્રો ઇલિયાસભાઈ છેલ્લા 2 વર્ષથી આપણું દિવ્ય અમૃત ખાતર મિત્રો ઓર્ગેનિક મેન્યુઅર જે અહીંયા વાપરે છે અને બીજાઓને વપરાવે છે. અબ્બાભાઈ, કેવું રહ્યું ખાતરમાં અમારું? તમે 2 વર્ષથી વાપરો છો? ખાતરમાં મસ્ત રિઝલ્ટ છે. સારું રિઝલ્ટ સારો છે. વપરાય. હા, એમાં ડાઘમાં ફરક છે. બીજા નંબરમાં આજે મસીની તકલીફ છે એમાં થોડીક મોડી દવા છટાય કોઈ જાતનું નુકસાન છે નહીં. નરવા એ પ્રમાણે અબ્બાસભાઈનું કેવું એવું થાય છે ખેડૂત મિત્રો કે આ ખાતર નાખ્યા પછી જે અહીંયા મસી જે ચૂસ્યા જેવું આવે છે એના કારણે જે નારિયોળની અંદર મિત્રો ડાઘ પડે છે. મિત્રો, એ ડાઘ પણ નથી પડતા કારણ કે આ ખાતરની અંદર નીમ ઓઇલ બી આવેલ છે. મિત્રો, એના માટે મિત્રો ઓછું કોઈ પણ જાતનું અને ઓછું બિલકુલ પેસ્ટિસાઇડની બી જરૂર નથી પડતી એમને. બરાબર? બીજા ખેડૂત તમે શું બોલવા માંગ કરશો? હા, આ જ ખાતર વાપરવા વિશે વાત છે. આ ખાતરનું નામ શું છે આપણે? દિવ્ય અમૃત. ઓકે, થેન્ક યુ. આભાર તમારો.